जी सर। पुलिस कमिश्नर सूरत शहर द्वारा एडिशनल पुलिस कमिश्नर सूरत क्राइम ब्रांच द्वारा सूरत क्राइम ब्रांच ने अनडिटेक्ट गुनाओं और ऑर्गेनाइज क्राइम करती गैंगो विरुद्ध कार्यवाही करवा माटे અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સતત માર્ગદર્શન અને સૂચના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. સિંધા દ્વારા એક બાતમી મળી હતી કે 2 માસ અગાઉ જ તે મોબાઈલ સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ અને પાસામાંથી છૂટેલો શોએબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ જે ભેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે. આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે. આ ઉપરાંત એણે એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો. આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનડિટેક્ટ ગુનાઓ દાખલ થયેલા હતા. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને સુભાષનગર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડ્યો અને એની પૂછપરછ દરમિયાન અલગ અલગ સૌથી વધુ ગુનાઓ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. જેમાં સલાબતપુરામાં પર્સ સ્નેચિંગનો બનાવ છે, જેમાં 1 લાખથી વધુની કિંમતનો છે. ઉપરાંત સરથાણામાં 4 તોલા સોનું, 2 મોબાઈલ એટલે કરીબન 5 થી 6 લાખ જેટલો મુદ્દામાલ છે. પાંડેસરામાં આઈફોન 16 પ્રો હતો, જે મુદ્દામાલ રિકવર થયેલો છે. આના ઉપરાંત ડિંડોલીમાં વિડીયો વાયરલ કરવા બાબતનો પણ એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. મૈદરપુરામાં પણ એના વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે. આમ અંદાજે 50થી વધુ ગુનાઓમાં આરોપી ને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. એને આજે અટક કરી અને કાલે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એને સુરત શહેરના લગભગ ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં, અડધાથી વધુ પોલીસ સ્ટેશનોમાં પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કરી છે. પણ મૈદરપુરા અને સલાબતપુરા આ વિસ્તાર એનો ખાસ ટાર્ગેટ રહેતો હતો. રિકવરી કેટલી થઈ છે? અત્યારે એની પાસેથી આપણને 2 ફોન મળી આવ્યા છે 80,000ના અને હજી એને પકડીને લાવ્યા છે. એની પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં સાહેબ શું જણાવે છે? એને 6 ગુના કબૂલ્યા છે પ્રાથમિક પૂછપરછમાં. 6 ગુના.